હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં હશો. તો ફ્રેન્ડ, આજે આપણે ગાજ બટન કરતાં શીખવાના છીએ. તો આ જગ્યા છે ત્યાં તમારે ગાજ કરવાના ને આ જગ્યાએ તમારે બટન કરવાના છે, જે મોટી પટ્ટી હોય છે અને ગાજ પટ્ટી અંદરની સાઈડ હોય છે. આ રીતથી માપ લઈ લેવાનું છે અને બંનેને એક સરખું પકડવાનું છે. તમે કોઈ પણ એક શેડો પણ પકડી શકો છો. હું બંનેને પકડીને તમને બતાવું છું કે કઈ રીતે તમારે બંનેનું નિશાન કરવાનું. તો આ રીતે બંને સામસામું નિશાન કરી નાખવાનું જો, અને અહીંયા પણ છેલ્લે પણ એક સામે સામે નિશાન કરી નાખવાનું છે. પછી શું કરવાનું, તો આ બંનેનો વચ્ચે શેડો રાખવાનો છે આ રીતનું જો, અને જે આ વચ્ચેનો ભાગ આવે છે ને ત્યાં તમારે વચ્ચેનો પોઈન્ટ આવશે, એટલે કે વચ્ચે તમારે ગાજ બટન આવશે. બંને જગ્યાએ એક સરખું આવે જો, આ રીતે બંને જગ્યાએ એક સરખું નિશાન કરવાથી આપણને યાદ રહે કે આ જગ્યાએથી સામેની સાઈડ પણ એ જગ્યાએ જ આવશે. પછી આ બંનેની વચ્ચે આ રીતે લેવાનું છે. મોસ્ટ પ્રશ્ન એક નડે છે કે બંને સાઈડને ગાજ બટન આગા પાછા થઈ જતા હોય છે. આવું થતું હોય તો તમારે આ રીતથી માપ લેવાનું, જેનાથી તમારે ગાજ બટન આગા પાછા ન થાય. હવે આપણે બંને સાઈડના માપ એક સરખા લઈ લીધા છે. હવે થોડોક ઘાટા કરી નાખીએ, જેનાથી આપણે ભૂલી ન જઈએ કે કઈ જગ્યાએ ગાજ બટન કરવાનું છે કે કઈ જગ્યાએ કેટલું માપ લેવાનું છે. હવે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું, તો આપણે સ્ટાર્ટ કરશું ગાજ કરતાં મોસ્ટ ઓફ લોકોને આવડતું નથી કઈ રીતે ગાજ કરવો. તો તમને જો સાંકડી ટાંકો આવડતો હશે તો તમને ગાજ કરતાં એકદમ સરળતાથી આવડી જશે. હવે આપણે આ ગાજનું કાણું કઈ રીતે કરવાનું છે, હું મોસ્ટ ઓફ કરીને કાતરથી આ રીતનું કાણું કરું છું, નહીંતર ઓપનર આવે છે તેનાથી પણ કાણું થઈ શકે છે, તો તમે તેનાથી પણ કરી શકો છો. તો આ રીતનું છે ને, જે કાતરનો પેલો જે ખૂણો હોય છે ત્યાંથી તમારે ફક્ત ને ફક્ત આ રીતનું કટ કરવાનું છે. જો આ રીતનું કટ કરશો ને એટલે સરસ રીતે કટ થઈ જાય છે. અને જે આ મોટી સાઈડ હોય અહીંયા તમે આ વચ્ચેથી આ રીતનું કરી શકો છો, પરંતુ જ્યારે તમે કારીગર થઈ જાઓ ત્યારે જ આ રીત કરજો, નહીંતર શું થાય, વધારે કટ થઈ જાય છે. હવે શું કરવાનું, તો જ્યારે ગાજ કરવાનું તો તમે 4 વડું પણ રાખી શકો અને 2 વડું પણ રાખી શકો છો, એ તમારી પર આધાર છે. 2 વડું રાખો વધારે બેસ્ટ છે, અને 4 વડું રાખો તો એની કરતાં પણ વધારે બેસ્ટ છે. કાપડ છે એ મજબૂત થઈ જાય છે અને સિલાઈ ત્યાંથી નીકળતી નથી. હવે કંઈ કરવાનું નથી ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે સાંકડી ટાંકો કરીએ તો એ જ રીતે સાંકડી ટાંકો કરવાનો છે. પણ તમે જુઓ સ્ટાર્ટ કઈ રીતે હું કરું છું, આ જ તમારે નિરીક્ષણ કરવાનું છે ફ્રેન્ડ્સ, કારણ કે આમાં જ મોસ્ટ ઓફ બધા લોકોને આવડતું નથી, કારણ કે આ જે કઈ રીતે કરવું એ જ નથી ખબર હોતી. તો જ્યારે સાંકડી ટાંકો આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો ક્યાંથી સ્ટાર્ટ કરીએ, તો કોઈ પણ એક ખૂણો તમારે પકડી લેવાનો છે અને ત્યાં તમારે સેજ ખૂણો પાડવાનો છે. અને જ્યારે પણ આપણે ગાજ કરીએ તો એ તમારે લંબગોળ ગાજ થવો જોઈએ, ગોળ ગાજ થવો જોઈએ નહીં. તમે જોશો કે મારો આ જે આકાર દેખાઈ રહ્યો છે એ લંબગોળ આકાર દેખાઈ રહ્યો છે, એકદમ ગોળ નથી કરવાનો. આપણે જે ગાજ બટન કરીએ તો તેમાં ગોળ નથી કરવાનો, લંબગોળ તમારે આકાર બનાવવાનો છે. અને જ્યારે તમે સાંકડી ટાંકો બનાવી રહ્યા છો તો ત્યારે પણ લંબગોળ આકારથી તમારે સાંકડી ટાંકો કરવાનો છે. એટલે કોઈ પણ એ 2 ખૂણા છે ને એ તમારે ત્યાં તમારો સેજ ખૂણો દેખાડવાનો છે. જો આ રીતે તમે ખૂણો દેખાડશો ને તો સરસ રીતે લંબગોળ આકાર થશે. જો તો આપણે 5 અરે ને ગાજ સરસ રીતે થઈ ગયા છે, અને પાછળથી આ રીતની તમારે ગાંઠ વાળવાની. ગાંઠ કઈ રીતે વાળવાની, તો આ રીતે લેવાનું ને આ રીતે વળ વાળવાની અને ખેંચી લેવાનો દોરો, જેનાથી સરસ રીતે વળ વળી જાય, યાને કે ગાંઠ સરસ રીતે થઈ જાય. 2 રીતે વાળવાની છે એ પણ. હવે બટન આપણે ટાંકતા શીખવાનું. બટન ટાંકતા એકદમ સહેલું છે, સરળ છે. શું કરવાનું છે, આ જે ખાસ આમાં પણ જોવાનું, જો હું તમને કહી દઉં કે જ્યારે પણ આપણે ગાજ બટન કરીએ છીએ તો એમાં છે ને તમે બટનનું નિરીક્ષણ કરશો તો બટનમાં એક ખાડાવાળો ભાગ હોય ને એક સપાટ ભાગ હોય છે. તો જે સપાટ ભાગ હોય ને એ નીચે આવે, અહીંયા આવે જો આ રીતે, અને જે ખાડાવાળો ભાગ હોય છે ને તે ઉપર આવે છે. સપાટ ભાગ છે ને તે કાપડની જોડે જોઈન્ટ થઈ જાય છે. મારા ઘણા બધા વિદ્યાર્થીએ ભૂલ કરી નાખે છે, જ્યારે એ લોકોને ગાજ કરવાનું કે બટન કરવાનું કહીએ છીએ તો જે ખાડાવાળો ભાગ હોય એ નીચે લે છે અને જે સપાટ ભાગ હોય એ ઉપર આવે છે, તો તેનાથી ફિનિશિંગ નથી બરાબર આવતું અને ગાજે પણ ઉપસેલો આવે છે. તો તમારે એ વાતનું નિરીક્ષણ કરવાનું છે, કે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે આ ખાડાવાળો ભાગ છે ને તે ઉપર આવે અને જે આ સપાટ ભાગ છે તે નીચે આવે, એટલે એનું ફિનિશિંગ પણ સરસ આવે, સરસ રીતે બેસી જાય, ઉપસેલું ન દેખાય. તમે જોશો કે 1 થી 5 અમે બટન ટાંક્યા છે. આમાં પણ ઘણીવાર એ પણ જોવાનું છે કે ઘણા બ્લાઉઝમાં છે ને 7 બટન આવે, 6 બટન આવે, તો આવી નાની સાઇઝમાં નાની માપ હોય તો 5 બટન મુખ્ય લેવાના છે. લોકો શું કહે છે એની પર ધ્યાન, ઘણા લોકો 7-8 બટન ટાંકી દે છે, એટલા બટન ન આવે, ખાલી 5 બટન કે 6 બટન આવતા હોય છે. બહુ હેવી સાઇઝ હોય તો તે 7 બટન આવે, બાકી રહે ને 2-2ના ગાળો રાખીએ, 2 આંગળીનો ગાળો રાખીએ તો સરસ રીતે 6 બટન આવી જતા હોય છે.
તો ફ્રેન્ડ્સ, તમને આ મારી પદ્ધતિ કેવી લાગી પ્લીઝ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તમને સમજણ ન પડી હોય તો પણ તમારે મને કહેવાનું, તો હું એનો નેક્સ્ટ વિડીયો જરૂર બનાવીશ. બાકી તમે જોશો કે ગાજ બટન એકદમ રેડી થઈ ગયા છે. હું તમને એને ફિટ કરીને પણ બતાવું છું કે ફિટ થાય છે કે નથી થતા. ઘણીવાર શું થાય છે, ગાજ નાના થઈ જાય તો ફિટ નથી થતા, પછી બહુ આપણે ફરીથી કરવું પડે છે. તો તમે જોશો કે એકદમ સરળતાથી મારા ગાજ એકદમ ફિટ થઈ જાય છે. જો તો આ પદ્ધતિ સારી લાગી તો લાઈક શેર જરૂર કરજો, અને ચેનલમાં નવા આવો તો પણ લાઈક શેર જરૂર કરી નાખજો, અને સબસ્ક્રાઈબ